હનુમાનજી મહારાજનું મંદિર છે તો દર્શન કરી લેજો. ગાડી જો જવા દીધું જો નીકળી જો ત્યાં જરીક માં દેખાય કા. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? પણ મજામાં. તમે પણ મજામાં? નવા બ્લોગ હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા. તો ભાઈ ઘણા દિવસ પછી આપણે બ્લોગ શરૂ કર્યો, કારણ કે અઠવાડિયા 10 દિવસથી ભાઈ આપણે બ્લોગ નથી બનાવ્યો, કારણ કે ભાઈ મજા નથી રહેતી. 3-4 દિવસ ભાઈ મને તાવ આવે છે, એવું બધું છે. શરીરમાં હરખાઈ નથી રહેતી, એટલે ભાઈ બ્લોગ બનાવવાની મજા ન આવે, સમજે? શરીરમાં હરખાઈ હોય ને તો મજા બ્લોગ બનાવવાની. હવે પાછા રેગ્યુલર આપણા કન્ટિન્યુ બ્લોગ પાછા આવતા રહેશે. તો ભાઈ ચેનલમાં ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો ને. હા ભાઈ, સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. ને ભાઈ 9:30-10 વાગે ભાઈ રેલી નીકળવાની છે, કારણ કે અમારું વલભીપુરનું ગૌરવ એવું ભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને ભાઈ વતન આવ્યા છે, વલભીપુર આવ્યા છે. તો સરસ મજાની રેલી નીકળવાની છે. તો હમણાં ના જવાનું છે જોવા, તમને દેખાડવાનું છે. સરસ મજાનું રેલી નીકળશે એ બધું. તો આપણે ઘડીક રહીને જઈએ, એવું બધું છે ને ભાઈ. હવે પાછા છે ને રેગ્યુલર બ્લોક આપણે જેમ આવતા હતા એમાં તો આવશે. તો પછી ચાલો ભાઈ, આપણે ભાઈ રેલી નીકળી છે. ભાઈ રેલી જોવા આવી ગયા છે, કારણ કે ભાઈ અમારા વલભીપુરનું ગૌરવ છે, આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને આવી ગયા છે. તો ભાઈ એની રેલી નીકળે છે. Gunda. Gunda. કારખાને રજા છે ને, બપોર પછી ભાઈ કારખાનું ચાલુ થયું. ભાઈ રજા પડી ગઈ છે ને, જવું છે ભાઈ ધોળા. તો ભાઈ ધોળા થોડુંક કામ છે. તો
તો ધોળા જાય ને ભાઈ, ધોળાની બજાર દેખાડ્યું તો ચાલો ધોળા જાય. ચાલો ભાઈ, રેલી કેવી કરતા જરા કોમેન્ટ કરી દેજો ને ભાઈ. અત્યારે આવી ગયા છે બહાર થોડાક આટો મારવા, ફ્રેશ થવા, કારણ કે ઘણા સમયથી ભાઈ બહાર નહોતું નીકળ્યા, એટલે થોડુંક પર્સનલી કામ છે એટલે બહાર નીકળ્યા છે ને ભાઈ. સરસ મજાનો વ્યૂ છે ભાઈ, ઊભા રહી ગયા, થાકી ગયા છે તો ઊભા રહી ગયા છે, કારણ કે આંખી બળવા મળી છે ને થોડીક મજા નીચે ને શરદી ને એવું થઈ ગયું તો વધારે આંખ્યું ને એવું બળે, સમજ્યા? એટલે ઘડી ગાડી ઊભી રાખી દીધી છે. મેડમ કે ફરવા લઈ જતા, ફરવા લઈને આવ્યો. જાવું નથી ને આપણે, અંધારું થઈ જાય આવામાં જો દીપડા આવશે નો કર. બહુ જનાવર રે, દીપડા રે સિંહ રે ને એવું બધું છે, હરણિયા હોય બધું હોય કા. હા તો ચાલો વિડીયો અંદર કન્ટિન્યુ બને રહો. ધોળાની બજારમાં આપણે જો ધોળા પૂજી ગયા છે ને, આ તો મેન ધોળા બજાર છે કા. હા, કોકના પાવડા ને ટીકમ ને એવું લેવું ત્યાં બધું છે ને ભાઈ. આ ધોળાની મેન બજાર છે. અત્યારે ભાઈ ધોળા પહોંચી ગયા છે ભાઈ બજારની અંદર, સમજ્યા? ધોળાય બધું મળી જ રહે. હે, ધોળાય બધું મળી રહે એમ. હા બધું મળે ને. અહીંથી જાય છે ભાઈ રેલવે સ્ટેશન જવાનો તરફનો રસ્તો છે ભાઈ, રીતનો ધોળાની બજાર છે. રેલગાડી નીકળી તે જો આ તે દેખાય કા. રેલગાડી જો જાવ દીધું જો નીકળી તે જો જો જા ત્યાં જરીક માં દેખાય કા. પપ્પા તો પાણી લઈને આવ્યા કા. રેલગાડી જો જાવ નીકળી જાય ને દેખાય છે. ના મળે, મસ્ત મળે કા. આ બધું નાસ્તાની દુકાનો છે કા. નાસ્તાની મસ્ત દુકાનો છે, એમ ગમે ત્યાં નાસ્તો અહીંયા જ કરી કા. પરે કાં અંદર તારે આવીને તે નાસ્તો અહીં કરી લેવી કા. મસ્ત પકોડા ને એવું બધું મસ્ત મળે કા. તો અહીંયા વાટમાં હનુમાન દાદાનું મંદિર આવ્યું છે, તો તમને દર્શન કરાવી. પાણી પીવા ઉપર ઉમરાળા એમ પાણી પીવા ઉભા રહ્યા છે કે હનુમાન દાદાનું મસ્ત મજાનું મંદિર છે, બહુ સરસ મજાનું. હાલો તમને દર્શન કરાવી. હનુમાનજી મહારાજનું મંદિર છે તો દર્શન કરી લેજો, સરસ મજાના. હાલો તો આપણે હનુમાનજી મહારાજનું દર્શન કરી લીધા છે. આપણે હનુમાન દાદાના આ જો મસ્ત હાલે શાંત જગ્યા છે, જો કોઠી પાણીની છે, જો મોટો જબ્બર. આ બાકડા ને એવું બધું બેસવાનું છે મસ્ત હો. આંકોર રોડ છે, હેઠે જ છે, જો જગ્યા મસ્ત છે. આપણે પાણી પીવા રોકાણા હતા, આપણે દર્શન કરી લીધા. હવે નીકળીએ આપણે. હાલો યુટ્યુબ ફેમિલી, જો ઘરે પહોંચી ગયા છે મેં કા. પડે આવીને જમા દેવાંશી બેન જો મારા ભાઈ સામે બેસી ગયા તો યુટ્યુબ ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો ભાઈ જમીને ભાઈ બહાર આવી ગયા ભાઈ રોડ ઉપર બેહવા. સરસ મજાનો ભાઈ પવન આવે, કારણ કે જ્યારે ભાઈ બહુ ગરમી થાય ને એટલે ભાઈ બહાર બેહવા છે. બાકડે બેઠા શું કે છે મેડમ? બાકડે અત્યારે જો બહુ મસ્ત પવન આવે છે, તો પવન ખાઈ છે મેં વાહર બરાબર. હા ભાઈ પવન ભાઈ જોરદાર આવે છે, એટલે ભાઈ પવન ખાવાની મજા. કારણ કે જ્યારે ગરમી થાય છોકરા નથી આવે કે છોકરા કે ભાઈ ફોન જોવો છે ઘેરે. બે ભાઈ હાલીને ભાઈ બેહવા આવી ગયા. ભાઈ બાકડા ભાઈ મસ્ત મજાના બાકડા નાખ્યા છે. જો બાકડા ત્યારે તો એમ થઈ કે ભાઈ આ લાકડાના છે એ જો, કારણ કે ઠેઠ સુધી આમ બાકડા નાખી દીધેલા છે કા. શેના બાકડા છે? તો ભાઈ આ છે ભાઈ અમારું રંગીલો વલભીપુર. ભાઈ સુમસાન ભાઈ 10:30 થઈ ગયા છે. આમ તો 11 વાગવા આવ્યા છે, 10:30 તો અમે આવ્યા હતા. 11 વાગવા આવ્યા જો આ ઓલી ભાગી. કારણ કે જો ભાઈ બોમ્બે ચોપાટી પણ બંધ થઈ ગઈ છે ને આપણે અહીં બેઠા છે, એવું છે બધું. હવે સુમસાન કોઈ નથી રોડમાં, એવું છે ભાઈ. ને બાકડા છે ને સર કે મને એમ થયું ભાઈ લાકડાના છે, પણ અત્યારે જોયું ને ત્યારે ખબર પડી કે આ પ્લાસ્ટિકના છે. લાકડાના નથી પણ પ્લાસ્ટિકના છે. એવું પ્લાસ્ટિક આવતું છે, બેહીને તો ને જમ્પિંગ થાય છે એવું બધું છે ને. બ્લોકને એન્ડ આપવાનો હતો, તમે તો ચાલો ભાઈ બ્લોકને એન્ડ આપી દેવી. કારણ કે હવે ભાઈ અમારા રેગ્યુલર બ્લોક આવશે, કારણ કે બીમાર હતા એટલે ભાઈ બ્લોક નહોતા બનાવતા કા. કારણ કે બે બીમાર પડી ગયા એટલે બ્લોક નહોતા થતા, એવું બધું હતું. એટલે હાલો હવે વિડીયોને એન્ડ આપી દઈએ, કારણ કે બ્લોક થઈ ગયો બહુ મોટો. ચાલો અમારો વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલ પર નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. મારી બધા બ્લોગ સાથે બધા મિત્રોને જય શ્રી રામ. ઘરે બોલવું પડે કારણ કે વાહન આવે છે. ચાલો બાય બાય.